ચલો આજે આપણે દાખલા નંબર 32 ગણીશું, જે પહેલા એક વિડીયો અપલોડ કર્યો એના જેવો જ સેમ બેઠો, બરોબર ને? તો સૌથી પહેલા તમને શું આપ્યું? હવાલા આપ્યા. પહેલા વાળા શું કહે છે કે જે જમીન મકાનની કિંમત છે ને, ચોપડી કિંમત બજાર કિંમત કરતા કેટલી વધુ છે? 150%. તો એની ઉપર જો કે જમીન મકાન તમને આપ્યા છે કેટલા? 7,50,000. કેટલા આપ્યા? અને એમાં કેટલા છે? ઘસારો તમને આપ્યો, એ પેલા માઇનસ કરી દો. કરો, કેટલા આવે? 7,50,000 માંથી 75,000 માઇનસ કરો. કેટલા? 6,75,000. એટલે આપણે આવી રીતે પદ મૂકીશું કે 150 કેટલા? 6,75,000, હે ને? તો આપણે 100%ની કિંમત તો 100 એ કેટલા? કરો, હેડો લાવ. 6,75,000 ગુણ્યા 100 ભાગ્યા 150. 4,50,000. ચલો ડન આટલું. ચલો એના પછી શું કહે છે કે યંત્રની કિંમત કેટલી છે? ક્યાં સુધી વધારવાની? 5 લાખ. એટલે યંત્ર કેટલાને આપ્યા? જો 4,75,000 આપ્યા, બરોબર ને? અને એમાં ઘસારો કેટલો છે? પણ એ તમારે માઇનસ નહીં કરવાનો, કેમ કે એની કિંમત ક્યાં સુધી વધારવાની આપણે? એટલે યંત્રની કિંમત તો આપણે કેટલી લેશું? 5 લાખ. ડન આટલું. એના પછી દિવાલ પછી શું લેશું? બોલો. જો આ બંને આવી ગઈ. ચલો પછી રોકાણો તમને કેટલા આપ્યા? 1,62,000. પછી સ્ટોક ઉપર હવાલો છે, દેખાય છે? તો સ્ટોક પર હવાલો શું કહે છે? 50 સ્ટોકની કિંમત કેટલા ટકા વધુ છે? 20%. અને બાકીમાં કેટલા રિપેરિંગ ખર્ચ કરવાનો આપણે? 12,000. ચલો જો સ્ટોક કેટલા આપ્યા આપણને? 1,25,000. ચલો 1,25,000. એના રીતે તમારે 50% કરી દેવાનું. કરો, હેડો કેલ્સી કરો. 62,500. 62,500 થઈ ગયું. હવે એમાંથી આપણે 20% કિંમત વધુ, તો આને 20% કરો તમે. 62,500 ને 20% કરો એટલે 12,500. 12,000. ચલો 12,500 પ્લસ કરી દો આને. કેટલા? 75,000. ચલો અને આમાં આપણે કેટલો રિપેરિંગ ખર્ચ કરવાનો છે? 12,500. એ આપણે માઇનસ કરી દેવાનું. એટલે કેટલા આવશે? 50,000, હે ને? અને આ બંને શું કરવાનો? સરવાળો. એટલે 75,000 અને 50,000, 1,25,000. ડન આટલું. એના પછી શું દેવાદાર આપ્યા? કેટલાને આપ્યા છે? 1,50,000. એની ઉપર બી હવાલો છે. કઈ ગયો હવાલો? કે દેવાદાર ઉપર શું ગારખત છે? 12,500 ની. કેટલાની? તો આમાંથી આપણે માઇનસ કરી દઈએ. કરો તો 12,500 માઇનસ કરો. 1,37,500 થઈ ગયું. ચલો લેણ ઉડી પર તો છે જ નહીં. એ કેટલી છે? 50,000. પછી શું છે? રોકડ. ઓકે. ચલો હવે આપણે મિલકત શોધી નાખી બધી. પહેલા શું હતું બોલો તો? જમીન અને મકાન. એની કિંમત કેટલી છે આપણા જોડે? ચલો જમીન મકાનની કિંમત છે કેટલી? 4,50,000. તો આ લખી દઈએ આપણે 4,50,000. ચલો એના પછી બીજી શું લેશું આપણે? યંત્રો તમને કેટલાના છે? 5 લાખ, હે ને? આ 5 લાખ જ લેવાના આપણે. તો યંત્ર લખી દઈએ આપણે કેટલા? 5 લાખ. ચલો એના પછી સ્ટોક આપણે શોધી કાઢ્યો. કેટલાનો સ્ટોક? 1,25,000. ઓકે. ચલો એક સ્ટોક આપે છે આપણને કેટલો? 1,25,000. ચલો એના પછી શું આપ્યું છે? દેવાદાર બી આપણે શોધી કાઢ્યા. કેટલા કર્યા છે? હા, 1,37,500 દેવાદારો. 1,37,500. ચલો એના પછી શું આપ્યું છે? ચલો પ્રોવિડન્ટ ફંડ કેટલાનું છે આપણે જોડે? 62,500. 62,500. રોકાણ 62,500. ચલો એના પછી કોઈ એન્ટ્રી બાકી તો નહીં રહી જતી ને? 75. ચલો પછી શું છે? લેણ ઉંડી થોડી આવશે, દેવાદાર થઈ ગયા ને? લેણ ઉંડી કેટલી? 50,000. ચલો આ લખી દઈએ 6 નંબરમાં લેણી હુંડી કેટલા? 50,000. ચલો એના પછી શું છે? રોકડ શિલ્લક. એ કેટલી છે?
ચલો જોઈ લો કેટલી આપી છે આપણને 12,500. તો 12,500 લખી દઈએ આપણે. કરો ટોટલ. ટોટલ હું અહીંયા લખું છું 13,37,500. તો આટલી આપણી કુલ મિલકત આવી. શું આવી? ચલો એના પછી દેવા લઈએ. દેવામાં કઈ કઈ વસ્તુ લઈશું જોઈ લો જરા. તો ડિબેન્ચર કેટલા આપ્યા? 5 લાખ. પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? 60,000. પછી લેણદારો કેટલા? 77,500. પછી દેવી હુંડી કેટલી? 80,000. પછી 32,500. ઓકે, ચલો પહેલા લખી દઈએ 10% ડિબેન્ચર. તો ડિબેન્ચર કેટલા આપ્યા જો અંદર? 5 લાખ. કઈ લખીએ આપણે? 5 લાખ. ચલો એના પછી ચલો ડિબેન્ચર આવ્યા કેટલા? 50,000. એના પછી શું છે? પ્રોવિડન્ટ ફંડ 60,000 છે. તો લખી દઈએ પ્રોવિડન્ટ ફંડ કેટલો છે? 60,000. ચલો એના પછી શું આપ્યું છે? લેણદારો 77,500. ચલો લેણદાર કેટલા છે ભાઈ? 77,500. એના પછી દેવી હુંડી તમને 80,000 આપી છે. ચલો દેવી હુંડી કેટલી? 80,000. ચલો એના પછી શું આપ્યું છે? કરવેરાની જોગવાઈ 32,500. હવે કરો ટોટલ 7,50,000. બરોબર છે? તો હરકી તો ટોટલ કરો. દેવા દેવા ચલો હવે આમાં એક એન્ટ્રી આપણે ભૂલી ગયા. જોઈ લો કઈ છે એન્ટ્રી. હવાલામાં તમને આપી છે. જે 50,000 આપ્યું છે ને એ તમારે મૂડી દેવામાં આવે. તે બી તમારે એડ કરવાનું અંદર. શું છે? કામદાર 50,000 ને. ચલો અહીંયા કેટલા આવશે? 8 લાખ. તો ડન આટલું. ચલો હવે લખીએ આપણે અહીંયા કુલ મિલકત આપણને કેટલી આપી છે? 13,37,500. 13,37,500. એમાંથી કુલ દેવા 8 લાખ માઇનસ કરો. ચલો 5,37,500 અને 500. ચલો એમાંથી તમારે શું માઇનસ કરવાનું? પ્રેફરન્સ ડિવિડન્ડ. ડિવિડન્ડ કે પ્રેફરન્સ મૂડી શું કરવાની? એ તમને કેટલી આપી છે? 2.5 લાખ રૂપિયા. કેટલી? એ માઇનસ કરવાનું ને આપણે કે નહીં કરવાનું? ચલો એ કેટલી છે? 2,50,000. કરો આન્સર લાવો. 2,87,500. આ તમારી અહીં રોકાયેલી મૂડી. શું આવી? હે ને? ચલો હવે આપણે સમમાં શોધવાનું શું છે અંદર જોઈ લઈએ જરા. વ્યાજબી કિંમત. બરોબર ને? તો એના માટે આપણે પેલા ચોખ્ખી મિલકત શોધવી પડશે. શું કરવી પડશે? એમાં તમારે આટલી બધી વસ્તુ પ્લસ કરવાની. સૌથી પહેલા તો રોકાયેલી મૂડી. તો રોકાયેલી મૂડી કેટલી આપણે જોડે? 2,87,500. ચલો બિન ધંધાકીય રોકાણો છે અંદર કઈ રકમમાં આપે છે? બિન ધંધાકીય રોકાણો. ચલો બિન ધંધાકીય રોકાણ તો તમે કઈ અંદર આપ્યા નહીં. બરોબર ને? ચલો બિન ધંધાકીય રોકાણ તો રકમમાં આપણને આપ્યા જ નહીં. બરોબર? આપે છે અંદર? નહીં આપે ને? હવે તમારે એક બીજી પ્લસ અહીંયા એડ કરવાનું છે. હું ભૂલી ગયો. અહીંયા લખવાનું પાઘડી. શું લખવાનું? પાઘડી. તો પાઘડી તમને અંદર આપી છે રકમમાં 6,62,500. અને તમે સરવાળો કરશો ને એટલે 9,50,000 આવશે. કેટલી આવશે? હે ને? બરોબર ને? ચલો ચોખ્ખી મિલકત આપણને મળી ગઈ કેટલી? 9,50,000. કેટલી? ડન.
એના પછી આપણે ઇક્વિટી શેરની સંખ્યા જોવાની. તો ઇક્વિટી શેરની સંખ્યા જો અહીંયા હોય કેટલા 1,25,000 આપ્યું છે ને, એમાં 10 વડે ભાગી નાખો એટલે કેટલા આવશે? 12,500 હે ને, 12,500. તો અહીં લખી દઈએ આપણે 12,500. ચલો ભાગાકાર કરો. કેટલા છે? 76. તો આપણી આંતરિક કિંમત કેટલી આવી ગઈ? 76. ડન આટલું. ચલો એના પછી આપણે શું કરવાનું છે? ડિવિડન્ડનો દર શોધવાનો. એના માટે આપણે શું જોઈએ? સરેરાશ નફો. તો એમાં રકમમાં કંઈ કીધું છે સરેરાશ નફા માટે? તો જો, તો એ કરવેરા બાદનો તમને કેટલો આપ્યો છે? હા, 1,87,500. તો એને હું આપણે અહીંયા શોધી નાખી. ચલો 1,87,500 બરોબર ને. એમાંથી બિનધંધાકીય રોકાણ તો તમને આપ્યા નહીં. આ કરવેરા રકમમાં શું આપ્યો છો? કરવેરા બાદનો છે. શું છે? દેખાય? તો તમારે 50% કરવાના. ચલો ચલો હા, બીજી વસ્તુ તમારે આ શું આજે 25,000 આપે છે ને, એ બી તમારે પેલા માઇનસ કરી દો, પછી લેવાનું તમારે. કરી દો. ચલો 25,000 માઇનસ 1,62,500. સમજી ગયા? પછી એમાંથી આ બંને વસ્તુ તો તમારે કરવાની નહીં, બરાબર? પછી એના પછી તમારે પ્રેફરન્સ છે ડિવિડન્ડ માઇનસ કરવાનું. શું કરવાનું? હે ને. ચલો હવે કેટલું કરીશું? જો 2,25,000 છે, એના 10% તમે કરો એટલે કેટલા આવશે? 25,000. થઈ ગયું? 2,50,000 ના આપણે 10% કરશું ને એટલે કેટલા આવશે? 25,000. કરો માઇનસ. 1,37,500. કેટલા કીધા? 1,00,000. ચલો ડન. આપણે મૂકી દઈએ અહીંયા, બરાબર? 1,37,500 ગુણ્યા કેટલા કહીશું? 100. ચલો ઇક્વિટી શેર મૂડી કેટલી આપણને આપી? જો કેટલી છે? 1,25,000. ચલો ભાગી કાઢો. 110. ચલો ડન આટલું. તો ડિવિડન્ડ નો દર કેટલા? 110. ચલો ભરપાઈ રકમ છે અંદર 10 રૂપિયા. કેટલી દેખાય છે ને? 10 રૂપિયા. આ લેવાની તમારે. ચલો અહીંયા મૂકીશું 10. અને અપેક્ષિત વર્તનનો દર તમને રકમમાં આપેલો જ હશે. કેટલો છે? 15%. કેટલો? તો અહીં લખી દઈએ આપણે 15. કરો 73. ચલો 73. કેલ્સીમાં તમારે કેટલો આવે છે? હા, તે મૂકવાના. ચલો 73.33. ચલો પછી ચલો આનું આંતરિક કિંમત કેટલી આપણે જોડે? આંતરિક કિંમત કેટલી છે? 76. કેટલી? 76 પ્લસ 73.33 ભાગ્યા 2 કરો અને આન્સર લાવી દો આપણે. 74.67. ઓકે, લો લખી લો.